नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा तरीन बड़ी खबरों की ओर। वलसाड़ में एक दर्दनाक घटना सामने आई है, जहां लिव इन रिलेशनशिप में रह रहे एक महिला और पुरुष के बीच विवाद इतना बढ़ गया कि पुरुष ने महिला की हत्या कर दी। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है और आगे की जांच जारी है। वलसाड़ के अब्रामा वाफलिया में रहने वाली 42 वर्षीय महिला मनीषा बेन अल्पेश भाई कोकण अपने पति की आत्महत्या के बाद एकल अवस्था में आ गई थी। इसके बाद वह अपने घर के पास गत रोज दोनों के बीच खाने को लेकर विवाद हो गया, जिसके कारण भावेश ने मनीषा की पिटाई की। विवाद के दौरान भावेश ने मनीषा पर बेरहमी से हमला कर दिया, जिसके बाद उसकी मौके पर ही मौत हो गई। वलसाड़ सिटी पुलिस ने इस मामले में त्वरित कार्रवाई करते हुए आरोपी भावेश को गिरफ्तार कर लिया है और आगे की जांच जारी है। पुलिस अधिकारी ने बताया कि आरोपी के खिलाफ हत्या का मामला दर्ज किया गया है और उसे न्यायिक हिरासत में भेज दिया गया है। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। વલસાડ નવી નગરી અબ્રામા વિસ્તાર ખાતે ગઈકાલ તારીખ 17/8/2025ના કલાક 11:00 વાગે એક ખૂનનો બનાવ બનેલાની હકીકત ધ્યાન ઉપર આવેલ હતી। પોલીસે ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કુકણા કે જેઓની હત્યા થયાનું માલુમ પડેલું હતું। આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ 2023માં એક્સપાયર થઈ ગયા હતા। તેથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડના ઘરે રહેતા હતા। આ મનીષાબેનને 2 બાળકો છે, એક 18 વર્ષનો અને એક 16 વર્ષનો। બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં આ ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન કરવાનું ધ્યાનમાં આવેલું હતું। જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડ અપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે। હત્યા કઈ રીતે થઈ છે? હત્યામાં મરણ જનાર મનીષાબેનના મોઢા ઉપર તથા હાથમાં તથા પગમાં નાની નાની ઇજાઓ હતી, પરંતુ પોસ્ટમોર્ટમમાં પૂછતા એમને છાતીમાં પાસળી તૂટી ગયેલી અને છાતીનું મેઇન હાડકું તૂટી ગયાનું હાલમાં જાણવા મળે છે। હત્યાનું પ્રાથમિક કારણ શું કહી પૂછપરછમાં? ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ જે ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સાવાળા હતા અને નાની નાની વાતે આમની ઝઘડા થતા હતા, જેથી આजुबाजुના લોકો પણ આમનાથી ત્રાसेला। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।